નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। મિત્રો, ભાવનગર મહાનગરપાલિકામાં બમ્પર ભરતી આવી ગઈ છે, જેમાં મિત્રો પોસ્ટની વાત કરીએ તો આમાં ઇજનેર, ક્લાર્ક અને લેબ ટેકનિકલ સહિતની વિવિધ પોસ્ટ માટે ભરતી આવેલી છે। મિત્રો, આપણે પગારની જો વાત કરીએ તો આ ભરતીમાં મિત્રો પગાર 26,000 થી લઈને રૂપિયા 49,600 લગી તમને પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતીમાં મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં મિત્રો વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકા એટલે કે બીએમસી દ્વારા વિવિધ વિભાગોમાં ખાલી પડેલી અધિક મદદનીશ ઇજનેર, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક અને લેબ ટેકનિશિયન જેવી વિવિધ મહત્વની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, જે માટે તમારે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। લાયક ઉમેદવારો તારીખ 9/1/2026 થી તારીખ 29/1/2026 સુધી મિત્રો તમે ઓજસની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકશો। ત્યારબાદ મિત્રો વધુ વાત કરીએ તો આમાં પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત અને માસિક પગારની મિત્રો વાત કરીએ તો પોસ્ટ તો કઈ છે તો અધિક મદદનીશ ઇજનેર એટલે કે મેકેનિકલ। એમાં શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો તમે BE અથવા BTech કરેલું હોવું જોઈએ। એમાં મિત્રો પગારની જો વાત કરીએ તો તમને મિત્રો 49,600 પગાર તમને માસિક મળવાપાત્ર રહેશે। ત્યારબાદ અધિક મદદનીશ ઇજનેરની મિત્રો વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ, જેમાં તમારી પાસે BE અથવા BTech કરેલું હોવું જોઈએ। પગારની મિત્રો વાત કરીએ તો આમાં તમને રૂપિયા 49,600 લગી મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આપણે વધુ વાત કરીએ તો આમાં ટેકનિકલ આસિસ્ટન્ટની વાત કરીએ તો આમાં મિત્રો તમારી પાસે BE અથવા BTech કરેલું હોવું જોઈએ। પગારની મિત્રો વાત કરીએ તો તમને માસિક મહેતાનું રૂપિયા 40,800 લગી મળવાપાત્ર રહેશે। ત્યારબાદ હેડ ક્લાર્કની મિત્રો વાત કરીએ તો આમાં કોઈ પણ વિષયમાં સ્નાતક તમારી પાસે કરેલું હોવું જોઈએ। માસિક મહેતાની મિત્રો વાત કરીએ તો તમને રૂપિયા 40,800 લગી પગાર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો સિનિયર ક્લાર્કની મિત્રો વાત કરીએ તો આમાં કોઈ પણ વિષયમાં સ્નાતક તમારી પાસે કરેલું હોવું જોઈએ। પગારની મિત્રો વાત કરીએ તો તમને માસિક 26,000 રૂપિયા પગાર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ સંસ્થાનું નામ તો મિત્રો ભાવનગર મહાનગરપાલિકા। અરજી શરૂ થવાની તારીખ તો આપણે પહેલાં જોઈ ગયા તે પ્રમાણે 9/1/2026 થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખની મિત્રો વાત કરીએ તો તમે 29/1/2026 લગી મિત્રો રાત્રિના 12 વાગ્યા લગી તમે અરજી કરી શકશો। અરજી કરવાનો પ્રકાર તો તમારે આ ભરતીમાં મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અરજી ફી શું રાખવામાં આવેલી છે તો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા અરજી ફી તમારે ચૂકવવાની રહેશે। અન્ય અનામત કેટેગરી માટે રૂપિયા 250 રૂપિયા તમારે અરજી ફી ચૂકવવાની રહેશે। અને એક બીજી મહત્વની વાત કે મિત્રો આ ભરતીની આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે વય મર્યાદાની વાત કરીશું તો વધુમાં વધુ ઉંમર તમારી 35 વર્ષની હોવી જોઈએ, એટલે કે 18 વર્ષથી લઈને 35 વર્ષ લગી તમે મિત્રો આ ભરતીમાં તમે અરજી કરી શકશો। ત્યારબાદ આ ભરતીમાં જરૂરી દસ્તાવેજો શું માંગવામાં આવેલા છે તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC, ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ, ત્યારબાદ લાયકાત મુજબની તમામ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ, જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર જો લાગુ પડતો હોય તો તમારી પાસે હોવો જોઈએ।
ત્યારબાદ મિત્રો EWS સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો તમારી પાસે હોવું જોઈએ. આટલા જરૂરી દસ્તાવેજો તમારી પાસે મિત્રો હોવા જોઈએ તો તમે અરજી કરી શકશો. મિત્રો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરી દેવાનું છે. ફરી મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.